ચણાના લોટની સેવ બનાવી એ તો એકદમ સરળ, પણ જ્યારે આપણે બજાર જેવી બનાવવા જઈએ એટલે કે ખાવામાં તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવી, તો એવી ઘણીવાર નથી બનતી. એટલે કે ઘણીવાર કેવું થાય કે જ્યારે આપણે તળીએ ને તો તેલ રહી જાય, કે પછી તળતી વખતે એટલે કે જ્યારે આપણે લોયામાં એડ કરીએ ને સેવને ત્યારે ગાંઠા પડી જાય. હવે એ ગાંઠાવાળી સેવ તો આપણને થોડી ખાવામાં કાચી લાગે, તો એ બધી જ વાતનું આપણે ધ્યાન રાખીને બનાવશું. તો આ ચણાના લોટની સેવમાં આપણે એક વસ્તુ એવી એડ કરશું જેથી કરી આપણી સેવ એકદમ ક્રિસ્પી એવી બને. તો બાઉલમાં 2 કપ જેટલો આપણે ચણાનો લોટ લેશું અને આ લોટને આપણે ચાળીને જ વાપરવાનો. અહીંયા તો એકલા ચણાના લોટની નહીં, પણ એક વસ્તુ એવી ઉમેરશું ને જેથી કરી આ સેવ આપણી એકદમ ક્રિસ્પી એવી બને. તો એ છે ચોખાનો લોટ. તો અહીંયા તો મેં 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો ને, તો એની સામે બહુ વધારે નહીં, એટલે કે 1.5 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો. હવે જો ચોખાનો લોટ હાજરમાં ના હોય તો આ જ માપથી થોડો કોર્નફ્લોર ઉમેરી દેવાનો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી કેક જેટલી હિંગ અને થોડી એવી હળદર, અને હળદરનું પ્રમાણ પણ એકદમ થોડું જ. હવે આ સેવને આપણે ક્રિસ્પી કરવા તો ચોખાનો લોટ તો ઉમેર્યો, પણ સાથે ખાવામાં એકદમ સોફ્ટ લાગે ને એટલા માટે 2 ચમચી જેટલું થોડું નવશેકું એવું તેલ ઉમેરી દેવાનું. એટલે કે તળવા માટે મેં ધીમા તાપે તેલ ગરમ કરવા રાખી દીધું હતું, એમાંથી જ મેં થોડું ઉમેરી દીધું, કેમ કે આ લોટ બંધાતા તો વાર નથી લાગતી. એટલે કે જેવો લોટ બંધાય એટલે તરત જ આપણે સેવ પાડવાની હોય. હવે સેવનો તો લોટ બાંધવામાં ખૂબી છે, કેમ કે જો પાણી વધતા ઓછા થઈ જશે ને તો એ પ્રોપર એવો નહીં થાય. એટલે કે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધવાનો છે, અને પાણી એડ કરતા જઈને એટલે આ રીતે તેને મસળતા જવાનું છે. તો અહીંયા જોઈ શકાય છે કે પહેલાંનું ટેક્સચર અને જેમ જેમ મસળું છું ને પછી આપણું લોટનું ટેક્સચર કેવું થયું. તો બસ આ રીતે, નહીં વધારે પડતો સોફ્ટ કે નહીં વધારે પડતો કઠણ લોટ બાંધવાનો. અને થોડું એવું તેલ ઉમેરીને આપણે લોટ ભેગો કરી લેશું. હવે અહીંયા તો કેવું કે આપણે જે રોટલીનો લોટ બાંધીએ એવો તો લોટ નથી, તો આવી રીતે તેને થોડો ચમચાથી જ ભેગો કરવાનો રહેશે. અને આ બાજુ સેવ પાડવાના સંચામાં અને જાળીમાં થોડું તેલ લગાવી લેશું જેથી કરી વધારે પડતો લોટ ચીપકે નહીં. અને હવે લોટને આપણે સંચામાં ભરી લેશું. હવે અહીંયા તો કેવું કે જેવો લોટ ને એવી સેવ, એટલે કે જો લોટ આપણો કઠણ હશે ને તો સેવ પણ એકદમ ખાવામાં કડક લાગશે, પણ જો લોટ આપણો એકદમ સરસ ફેટેલો અને સોફ્ટ હશે ને તો સેવ પણ આપણી એવી જ બનશે. અને જો વધારે પડતો ઢીલો લોટ હોય ને તો જ્યારે આપણે સેવને સંચામાંથી પાડીએ ને ત્યારે તેમાંથી ગાંઠા પડશે અને એ સેવ ખાવામાં આપણને કાચા જેવી લાગશે. હવે અહીંયા તો મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ એકદમ વ્યવસ્થિત ગરમ થઈ જાય ને પછી જ આપણે તેમાં સેવ પાડવાની. અને વ્યવસ્થિત ગરમ તેલ એટલે કે એવું પણ નહીં કે એકદમ ધુમાડો કાઢે, બસ થોડું ગરમ હોવું જોઈએ. તો આમ સંચાને ક્લોકવાઇઝ ફેરવતા જઈને સેવ પાડશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી એવી આપણી સેવ પડે છે. અને બસ આ રીતે એક નાના ગુચડા જેવું થઈ જાય ને સેવનું, પછી આપણે સંચાને એન્ટી ક્લોકવાઇઝ ફેરવી દેવાનો જેથી કરી વધારાનો લોટ સંચામાંથી બહાર ના નીકળે. અને તરત નથી પલટાવવાની, બબલ્સ થોડા ઓછા થાય અને સેવ આવી રીતે એકદમ ઉપર આવી જાય ને પછી જ તેની સાઈડને ચેન્જ કરવાની. અને હા, ગેસની ફ્લેમ પણ મીડિયમ જ રાખવાની, કેમ કે વધારે પડતી જો સ્લો ફ્લેમ હશે ને તો સેવ જે છે એ તેલ પી જશે, એટલે કે સેવ તેલવાળી લાગશે. તો બસ જરાય વાર નથી લાગતી સેવ બનતા. આવી રીતે 2 વાર પલટાવતા જ એકદમ ફટાફટ આપણી સેવ તૈયાર થઈ ગઈ. તો જ્યારે આપણે ઘરે સેવ બનાવીએ ને તો એની સરખામણીમાં આપણે જ્યારે બજારની સેવ જોઈએ ને તો એ તો ઘણી મોંઘી લાગે, કેમ કે 2 વાટકી લોટમાં તો અહીંયા મેં આટલી બધી સેવ બનાવી. અને ઘરે બનાવેલું એટલે એકદમ ચોખ્ખાઈવાળું, કેમ કે બહારના તેલ કરતાં તો ઘરે તળેલું ઘણું સારું. અહીંયા તો આપણી એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવી સેવ તૈયાર છે, પણ ખાવામાં તો એકદમ સોફ્ટ. મમરામાં સેવ એડ કરીએ એ તો ઠીક છે, પણ જ્યારે કોઈ પણ પ્રકારની ચાટ બનાવવાની હોય ને ત્યારે આપણે બહારથી એટલે કે ફરસાણવાળાના દુકાનથી જ સેવ લાવતા હોય. પણ હવે આ રીતે એકવાર જો તમે સેવ બનાવશો ને તો તમે બહારથી સેવ નહીં લાવો. અને જો તમને મારી રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.